હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે મોડો બ્લોગ ચાલુ કર્યો છે. આજે જવું છે બહાર. આજે છે મારો જન્મદિવસ, એટલે આજે જવું છે બહાર. આજે બહાર ક્યાં જવું છે તમને દેખાડશું. અને હું પણ પહેલી વાર જાઉં છું ત્યાં. અને ત્યાં જઈને કે બધા એમ કે ત્યાં જઈને મજા આવે છે, પણ હું ત્યાં ગઈ નથી, એટલે પહેલી વાર જવું છે. મારે ને સુરેશને બધાને પહેલી વાર જવું છે. અમે કોઈ ગયા નથી ત્યાં. તો હવે ચાલો ત્યાં જઈને મળીએ આપણે. બધા તૈયાર થઈને વયા ગયા છે. હું એક બાકી રહી ગઈ હતી, કારણ કે મારે રાઘવ રોનકથી નીકળી ગયા છે. સુરેશ આપણી વાટ જોવે છે. સુરેશ, રાઘવ, રોનક અને દીદી બધા વાટ જોવે છે. તો ચાલો હવે જાય. આપણે જ્યાં જવા નીકળ્યા હતા ત્યાં પૂગી ગયા છીએ. હવે અમે પહેલી વાર આવ્યા છીએ. હવે જોઈ રેસમાં બેન ને
એની પાસેથી હેલો ફ્રેન્ડ, અમે આજે આવ્યા હતા મંદબુદ્ધિ બાળકોની શાળાએ. આજે મારો જન્મદિવસ હતો એટલે અમને એવો વિચાર આવ્યો કે આજે આપણે મંદબુદ્ધિ બાળકોને નાસ્તો કરાવી આવી, કેકને એવું કાપવા એના કરતાં કંઈક નવીન કરીએ એટલે આપણને પણ મજા આવે અને બાળકો પણ ખુશ થઈ જાય. એટલે એને નાસ્તો કરાવવા ગયા હતા. તમને આ મારો વિચાર કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મને. પહેલો વરસાદ છે, પહેલો વરસાદ. નાસ્તો કરીને અમે આવી ગયા સરદાર ગાર્ડનમાં. જેતપુરમાં ગાર્ડન છે સરદાર ગાર્ડન. ગાર્ડનનો ફુવારો આજે બંધ છે, પાણી નથી, લીકેજ છે, અહીંયાથી વયું જાય. હેલો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ સરદાર ગાર્ડનમાં બગીચાવાળા મેલડીમાના મંદિરે દર્શન કરવા. તમે આવો ત્યારે જરૂરથી આવજો દર્શન કરવા. રવિવાર છે એટલે ટ્રાફિક છે. હેલો ફ્રેન્ડ, આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો? જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય માતાજી.